રહેશે ધર્મ તો રહેશે ધરા, નહીતર ખપ જાહે ખુરતાર. તારા ધર્મ ઉપર વિશંબર, હવે રાખ ને તું રાણ. હે મહારાણા પ્રતાપ, તારે અકબર થી ડગવાની જરૂર નથી, કારણ કે તારી માથે એક લિંગજી ઉભો છે. અને આજ તું એ રસ્તે વયો જાત, કાલ દુહા અમે કોના ગાહું. અને એટલે આ ભારતમાં આવા મિત્રોને જોઈને ત્યારે નક્કી જ પુરાવો આવી જાય કે આવા છાજ હોય તો જ આ હોય. નકર એકલા એકલા એટલે ભાઈ હારા હારા ને આ એક જણો ધીંગાણા માલી ગાય ગા પાછો વહી આવ્યો. તો કોકે પૂછ્યું કેમ એલા પાછો વહી આવ્યો? ત્યાં તો હાચું હાચું બાજે. ત્યાં હું વેવાઈને માંડવે જતો, તારા બાપ ઢેફલા લઈને આવે હામાં. એ તો ફિલ્મના શૂટિંગમાં સારું લાગે. હું બાપજી નાનો હતો ને, હજી નાનો જ છું, પણ ટૂંકમાં હું ભણતો. બોલો આ એ તો અઘરું કહેવાય ને. મને એક ભાઈ પૂછ્યું, મને કે તમારે કેટલા ટકા આવતા? મેં નિહાળે જતા એ જ ગૌરવ, તમારે ટકા નહીં. હા, ટકાની તો હમણાં ખબર પડવા પડી. બસ સાહેબ એમ કહેતા તું તારે જો તું આમ જો કૃપા ગુણથી પાસ. હવે મને ખબર પડી બાપુ કે આપણે ભલે કાંઈ ટકા ન લીધા પણ છતાં કાંઈક બન્યા. શું કામ? આપણને કૃપાના ગુણ મળેલા છે. અને જે વિદ્યાર્થીને એનો ગુરુ કૃપાના ગુણ આપે, લે દીકરા મારા તરફથી એટલા, એ કાંઈ નાની માના ખેલ નથી સાહેબ. કૃપા લેવી, હા, નાના બનો તો કૃપા મળે. અને હંમેશા તમને કહું છું મારા બાપ, તમારે મોટું કામ કરવું હોય ત્યારે નાના બનજો. મોટું કામ જ્યારે કરવું હોય ત્યારે નાનું બનવાનું, અને નાનું કામ કરવું હોય ત્યારે મોટું બનવાનું. સમયે મોટું બનવું પડે. હનુમાને માં જાનકી સામે વિરાટ રૂપ ન કર્યું હોત ને તો માના આશીર્વાદ ન મળે. નકર તો જોયું તો વાંદરાને જોયો તો સીતા કે પણ આ વાત લઈને બધા આવ્યા છે. ત્યારે હનુમાનને થયું મારી માં છે એની સામે મોટું તો ન થવાય, પણ મારી માને એના દીકરાનું ગૌરવ નહીં દેખાડું તો મારી માને ભરોસો નહીં બેહે. આણ પગ પાતાળમાં શીશ આકાશમાં જતી હનુમાન હાડા અને ત્યારે કીધું હવે બસ બસ હતોવડો થઈ જા, હતોવડો થઈ જા. અને પછી કીધું અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા અસબર બિન જાનકી માતા. અને હે હનુમાન, તું અષ્ટ સિદ્ધિ અને નવ નિધિનો દાતા બનીશ. અને દાતા ક્યારે બની કે ઓલરેડી ઘરે પીડ્યું હોય તો. એટલે યુવાનોને મારી ખાસ ટકોર છે કે જીવો તો આમ શાનદાર જીવો, કે તમારી આમ એન્ટ્રી, તમારો પ્રવેશ થાય તો 5 જણા પૂછવા જોઈએ એટલે આ કોણ આવ્યું. અને અમુક આવે તો ન કહેતા સિક્યુરિટી કહે ને એને બહાર કાઢે. એટલે મૂળ વાત ઉપર આવું સાહેબ, હું નથુભાઈ ભણતો એટલે પછી એવું ભણતો, ચોથું ભણતો, પછી 7મું ભણ્યો ચોથા પછી. હા, કારણ કે વૈશે પછી ભણવા ન જતો. પછી 5મું 6ઠું 2 ઘીરે કર્યું, 7માં એન્ટ્રી લીધી. અને પછી અમારા સાહેબે પ્રવાસ ગોઠવેલો, સાપુ કે તારા. એક ભાઈ મને કે એનું નામ સાપુતારા કેમ હશે? હું કહું સાપ જેવો રસ્તો ને દિવસે તારા દેખાઈ જાય એટલે એને સાપુતારા કહેવામાં આવે છે. અમે સાપુતારા ગયા. પછી વળતા આવ્યા એટલે એ ડાંગ આહવાના જંગલમાં આપણી રામાયણ સિરિયલનું શૂટિંગ હાલતું. અને તેથી અમે એવડા ગામડાના માણસો સાહેબ, તેથી લાઇટ નહીં અમારા ઘરે, એટલું અંદરનું ગામડું. એટલે વનરાજ બાપુ હરામ બરોબર અમને ખબર હોય કે આ શૂટિંગ કહેવાય. અમને એમ જ હતું હાસ્યન છે. અમારા સાહેબે કીધું રાવણ ને રામ ને સીતાજીના એનું અહીંયા છે ને છોકરાઓ શૂટિંગ હાલે છે, હાલો જોવા જાય. અને મંજૂરી લીધી. અને ઓલા હા પાડે કે લેતા આવો છોકરાઓને, કારણ કે એને થોડાક વાંદરા ઘટતા હતા. એટલે અમે જોવા ગયા. તો અમે ત્યાં ગયા ને તો સીતાજી ને રાવણ બેઠા બેઠા ચા પીવે. આપણા દીપિકાજી અને અરવિંદભાઈ ત્રિવેદી, આપણું ગુજરાતનું ગૌરવ. એટલે મેં કીધું આવડા તો અહીંયા ચા પીવે. પછી ઓલા કીધું કે તારા ડોહા ઈ કલાકાર છે, એણે પાત્રો લીધા. તો કાંઈ એવું હશે તો ભલે કાંઈ આવી હાવ નેચરલ સીધી વાત કરું, ખરી વાત કરું કે એ આવી બુદ્ધિ હતી ત્યારે. પછી અમે શૂટિંગ જોયું ને ત્યાં, તો
તો શૂટિંગમાં જે ડબિંગ આમ શૂટિંગ હાલતું હોય ત્યાં વાતો થતી હોય ડબિંગ ન હોય, એનું ડબિંગ પછી સ્ટોરી તો પછી વાત મૂકે, સંગીત પછી મૂકે, પણ એ સંગીતની હારવાર આવડા બધા જમજમાટી બોલાવતા તે અમે જોતા હતા. હામ કે તમે કેટલા ભાઈ હતા? અમે 4 ભાઈ. ધંધો શું કરો? તક 2 રાક્ષસ છે, 2 વાંદરા છે, અહીંયા છે એ બધા. કે તમારો પગાર શું છે? તક રોજના 150-150 રૂપિયા નક્કી કર્યા છે, અને એમ કહેતા હતા કે હજી 2-5 દી રોકાવું પડશે. તો રામાનંદ સાગરભાઈ એમ કહેતા હતા કે હજી 50-50 રૂપિયા વધારે દે. જમવાનું ક્યાં છે? કાંઈ જનરલ રસોડું છે, ત્યાં જમી લઈને માંડવામાં હોઈ જાય, મજા આવે છે અહીંયા. એ કે તારી પાસે માણેક સંત કે માવો કાંઈ પીડ્યો? તક મારી પાસે કાંઈ ન તક તો હું ધડે આવો ગબજી પાડી. કહેવાનો મારો અર્થ એ છે થોડીક વાર પૂરતું કોઈ પાત્ર લે અને કહેવાય ગયો કે રામાયણ સિરિયલમાં જે કલાકારોએ કામ કર્યા બાપુ, પછી બીજું પાત્રમાં એ જાયમાં નહીં. રામ એટલે રામ જ પછી દેખાણા. દીપિકાબેન પછી એક પણ ફિલ્મમાં ન લઈ કે કારણ કે એમાં સીતા જ માણસને દેખાતા હતા. અરવિંદભાઈ ત્રિવેદી લંકેશ જ દેખાતા. એનો પાસપોર્ટ લંકેશના નામનો. હકીકત અરવિંદભાઈનો પાસપોર્ટ લંકેશ. અને એની ઘીરે રામજી મંદિર બનાવ્યું. તેથી મોરારી બાપુને આમંત્રણ દેવા આવ્યા અને ત્યારે એટલું જ કીધું, બાપુ રાવણના ઘરે રામની પ્રતિષ્ઠા થઈ રહી છે, આપ પધારજો. એટલે કવિ દાદને કહેવું પડે કે આ દેશની ગરિમા કંઈક જુદી છે. શબ્દ એક શોધો તો અહીં સહિતા નીકળે, અને કુવો ખોદો તો અહીં સરિતા નીકળે. સબ અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે. મારો ની બલાંગુ બોલતે, તલવારની ખખડાટીઓ બોલતી હોય, શંખના નાદ થતા હોય, હાથીની એમ કહેવાય કિકરાટીઓ થતી હોય, ઘોડાની હહણાટીઓ થતી હોય, એની વચ્ચે યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતિ ભારતમ અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. યુદ્ધની વચ્ચે એમ કહેવાય ગીતા નીકળે. અને મને આનંદ એક વાત બહુ ગમે છે કે હજુ કોઈ આમાલી બની જાય જનક અને હાકે આ ધરતીમાં હળ. જો દાદ બાપુ લખે, હજુ કોઈ આમાં બની જાય જનક અને હાકે આ ધરતીમાં હળ, તો હજુ આ ધરતીમાંથી સીતા નીકળે અને ધબકે છે હજુ લક્ષ્મણની રેખા. રાવણ જેવા હજી બીતા બીતા નીકળે. કઈ લક્ષ્મણની રેખા? અભિનંદન જેવા, તેમાં જેવા પાવરફુલ ઓફિસર કે જેની હજી એમ કહેવાય પોસ્ટિંગ થાય તો અમુક માણસો ઓટોમેટિક ગામમાં ક્રોસ થી નીકળી જાય. ઈ ભારતી ભૌમની વંદુ તને આવડી, એમાંય ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી, એમાંય સૌરાષ્ટ્ર, એમાંય આ ગરવો ગિરનાર. આ ગરવો ગિરનાર જે છે ને એ ગિરનાર એટલે જેણે દેશી ઘંટલા જોયા હશે ને ઘંટિયું જોયું છે એને ખબર પડશે એની વચ્ચે ખીજડો આવે, એના આધારે ઓલું પય હાલતું હોય. કબીર સાહેબનો દોહો યાદ આવે છે કે સલતી ચકિયા દેખ કર जिया कबीरा रोई, दो पड़ के बीच में साबत रहा न कोई. एक घंटी आलती थी ने कबीरे जोયું કે ઓહો આ બે પડની વચ્ચે એકે દાણો આખો નથી રહેતો. એમાં કળયુગમાં આખું રહેવું બહુ અઘરું છે, પણ પાછું કબીરે જોયું કે આમાં આખો કોણ રહે છે, કે આખો જે વાળા ગાળામાં જ્યાં ખીજડો છે એની આજુબાજુ જેટલા દાણા હશે ને એ બધા આખા હશે. તો આ ધર્મરૂપી ગિરનાર છે સાહેબ, આની આજુબાજુ હોય ને એ આખો દાણો રહી શકે. અને એવી આ ગિરનારની ભૂમિ વચ્ચે તો મારે ઘણી બધો આનંદ કરવો છે. હું આનંદ કરાવવા જ આવ્યો છું. અહીંયા આવી જાય ને એટલે ભક્તિ હોય જ. અમારે ચૈતન્ય શંભુજી મહારાજ અહીં બેઠા છે. અમારે ઘણી વાર એવું થાય કે અહીંયા શિવરાત્રિમાં આવીએ ને તો ભજન જ ગાવા પડે. વરરાજબાપુ એક સંતે તો કીધું હતું મને કે ભજન કરના, વાતો મત કરના. એટલે મેં બાપુને કીધું કે સાહિત્ય છે ને એ શબ્દોનો થાળ છે. સાહિત્ય જે વાતું જે છે એ શબ્દોનો થાળ છે, અને એમાંની વીણી વીણીની શબ્દ ગોતી ગોતી અને 108ની માળા જે બનાવી નાખે આનું નામ ભજન છે. એને સૂરમાં લઈ લે, એને તાલમાં લઈ લે, એને હાર્મોની કરી નાખે એટલે એ ભજન બની ગયું. અને એને જ પાછું ખોલી નાખો ને વાતું કરો. આ ભજનનો જ પર્યાય છે, આમ બીજું કાંઈ છે નહીં.
એટલે મેં કીધું ને ગિરનારમાં આવી જાય એટલે એ તમે સાંભળજો. ભલે સત્યનારાયણ ભગવાનની કથામાં શીરો હોય પણ એ શીરામાં સિંગના દાણા નાખી દો ને તો પ્રસાદ જ થઈ જાય. નકર ખારી સિંગ તો રોજ ખાઈ છે એમ થોડું કહેવાય કે આ સત્યનારાયણની કથા છે, પણ એ શીરામાં ભળી જાય છે એટલે એ પ્રસાદ થઈ જાય છે. એમ આપણે ભલે ગમે એવા દાણા હોય પણ આવા પ્રસાદમાં ભળી જવું ને તો એ પ્રસાદને હારો ખપી જવું મારા બાપ. હે આ ભળવા જેવી વાતું છે. મને જરી એક જણો શિવરાત્રી મેળામાં આવતો હતો એટલે કોકે પૂછ્યું કે કઈ બાજુ જાઓ? તક શિવરાત્રીના મેળામાં. અરે કે તો તમારા બહુ સારા ભાઈ ગો, અને એમાંય જો તમે શિવરાત્રીના મેળામાં જાઓ ને કોઈ દિગંબર બાપુના દર્શન થઈ જાય અને એ તમારી માથે થાપો મારી દે એટલે તમારો બેડો પાર. હવે આને ગિરનાર ભૂલાઈ ગયો, દિગંબર મગજમાં સડી ગયું. હા, સંતો મહાન છે, દર્શન થાય તો બેડો પાર થઈ જાય, સવાલ નથી, નર્યું સત્ય છે આ. પણ ઘણીવાર શું થાય કે આપણે ઠેઠ અમરનાથ જાય ને તો ત્યાં કોક એમ કે સફેદ કબૂતર જડી જાય ને એટલે અમરનાથ ભૂલાઈ જાય ને પારેવા ગોતતો હોય. પછી અમને કબૂતર ન મળ્યું તેથી નહીં બાપુ લાવ્યા હોય ત્યાં. નહીં, અહીંયા જેટલા સંતો આવે છે એ સાહેબ એ બધા એ લેવલ જ હોય એ જ અહીંયા આવતા હોય. ઓલાને દિગંબર મગજમાં સડી ગયું. હજી તો દામો કુંડે પહોંચ્યો ત્યાં એક બાપુ હાલ્યા જતા હતા, નાની એવી પોતળી પહેરેલી. તા તો ઓલે પગ પગ લીધા, બાપુ મને આશીર્વાદ આપો. ઓલો કે પગ મૂક, એ ભાઈ પગ મૂક. અરે નહીં બાપુ આશીર્વાદ આપો. અરે કે પગ મૂક. અરે મને કોકે કીધું તું દિગંબર બાપુ મળી જાય ના દર્શન થઈ જાય, આશીર્વાદ મળી જાય, બેડો પાર થઈ જાય. ઓલો કે ભાઈ હું નાવા ગયો હતો ને કપડા કોક લઈ ગયું. એમ સાધુ ન થવાય સાહેબ. એ તો જેને ભજનો કર્યા હોય કે તમે ગંગામાં નાવ છો તો પાપ ધોવાઈ જાય, પછી એનું કોઈ પૃથ્થકરણ કર્યું છે? બસ ભરોસો ધોવાઈ જ જાય. ભાગવત કથા તમે કરો અને પિતૃને મોક્ષ મળી જ જાય છે. પછી કોઈ આપણે ભાગવત કર્યા પછી ઉપર આટો મારવા નથી ગયા કે આપણા પિતૃને મોક્ષ મળ્યો કે નહીં, મળી જ જાય. કોઈ ડોક્ટર આપણને ટીકડી આપે તમે આ સવારે લેજો, બપોરે લેજો, સાંજે લેજો, એમાં પછી આપણે ટીકડીઓને સોળીનામાં જોયું નથી કે આમાં હું નાખ્યું છે, જોવા દે. એ વેદ ઘરના વાટેલા ઓલા ઓહડ નહીં ઓળખાય ભાઈ, એને ભરોસે રહેવાય. એમ આ ગિરનાર ઉપર એટલે ભારત વર્ષની સંસ્કૃતિ ઉપર અને ભારતના ધર્મ ઉપર આ સમાજને એટલો બધો ભરોસો છે સાહેબ, એટલે એવડું માણસ આવતું છે ને. આ દેશ ભરોસાનો છે. અભિનંદન વખતે વાત હાલતી હતી, મને કે કેમ થાય પકડાણ, ત્યારે મેં કીધું ભારત વર્ષનો એક અંગત ગયો હતો રાવણની સભામાં અને એક ખાલી એમ કહેવાય કે પૃથ્વી ઉપર આમ ખાલી હાથ પસાડ્યો હતો તા રાવણને એમ કહેવાય સિંહાસન ઉપર હેઠો નાખી દીધો હતો અને દહે મુંગટ માથા ઉપર પડી ગયા હતા. ભારત વર્ષના એક હનુમાન જાય અને રાવણની કચેરીમાં બેહે અને એની કડકસલી ન પડે. અને મને હું વિડીયો જોતો હતો જ્યારે બાંધેલો હતો અને એને પ્રશ્નો પૂછતા હતા અને નિર્ભયતાથી, ભલે આખે પાટા હતા પણ નિર્ભયતાથી જવાબ આપતો હતો, ત્યારે મને એમાં અંગત દેખાણો કે શાબાશ ભારત વર્ષના યુવાન. કારણ કે ઓલાને પૂછ હતી તો અમારા અભિષેકને મોટી મૂસ હતી સાહેબ, અને મૂસને પૂછ વાળો કોઈ દી પાછો ન પડે. હરિયન ઘરે ન હોય જેના ફળિયામાં કુંજર ફરે, પછી એને વયની વાતું ન હોય ઓલા કહેર બચાને કાગડા. અને કહેવા ગયો સાહેબ, જેવી રીતે રાવણની કચેરીમાં પગ મૂક્યો અંગતે, હું યુવાનોને કહું છું ભાઈ, ભારત વર્ષનો યુવાન આવો જ હોવો જોવે. નિર્માલ્ય ને માય કાંગલો નહીં. ત્યાં તો જો હા બા જે છે ઘર ભેગું થાન ભાઈ. કારણ તમારી નિર્ભયતા શેમાં છે? તમારા ધર્મમાં. તમે ધર્મમાં છો, તમારી પાસે કોઈ એવો સદગુરુની કૃપા છે, તમારી કુળદેવીની કૃપા છે, તમારા ઈષ્ટદેવની કૃપા છે. એ કૃપાનો એટલો બધો થ્રો આવે છે ને, માણસને ઉર્જા આપે છે. એટલે